નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર તાલુકાના સાદલી ગામે કુકસ જવાના રોડ ઉપર તળાવના પાણીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો। વડોદરાના શિનોર તાલુકાના સાદલી ગામે કુકસ જવાના રોડ ઉપર તળાવના પાણીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। મળતી માહિતી મુજબ આ યુવક ગુમ થયાની ફરિયાદ તેમના પિતા રોહિતભાઈ શનાભાઈ વાઘરી 21/12/2025 ના રોજ 7 થી 8 વાગે શિનોર પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। તેઓની તપાસ કરતા આજ રોજ 26/12/2025 ના રોજ શિનોર તાલુકાના સાદલી કુકસ જવાના રોડના તળાવના પાણીમાંથી ગુમ થનારની લાશ મળી આવી હતી। મરણ થનાર શનાભાઈ બગાભાઈ વાઘરી ઉંમર 41 વર્ષ, ધંધો મજૂરી, હાલ શિનોરના રહેવાસી હતા। લાશ મળતા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા તપાસ કરતા પાણીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને તેના પરિવારને સોંપવાની શિનોર પોલીસે તજવીજ હાથ ધરી છે। મૃતદેહને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા। મૃતદેહના પરિવારને સોંપવામાં આવ્યો છે। શિનોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર।